अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। क्या લોકો એમ કહેતા હતા કે દાદા ભગવાન કેટલા સિમ્પલ, મામાની કુળમાં ભાડાના મકાનમાં રહ્યા, એમની પાસે કોઈ વ્હીકલ નહીં, અને કોટ ટોપી ને ધોતી આ એનો પરિવેશ, કેટલા સિમ્પલ, કેટલા સરળ, અને મામાની કોળમાં પણ એમને કોઈ ઓળખી શક્યું નહીં. સમજાય છે? પણ કુદરતે અમને પણ એવું જીવન આપ્યું છે. અમે ભાડાના મકાનમાં જ રહીએ છીએ, બોલતા નથી. ખ્યાલ આવ્યો? અને લેંગો જપો એને મારો ડ્રેસ છે, જેને જોયું આટલા વર્ષોથી આ ડ્રેસ છે અમારો. હા કે ના? નથી નોકર, નથી ચાકર, વાહને નથી, ના સમજાય? ખ્યાલ આવ્યો? એટલે આ તો કુદરતનું આયોજન છે. કહેવાનો મતલબ, જેની પુણ્ય કેવળ આધ્યાત્મમાં વપરાયેલી છે, આધ્યાત્મની અનુભૂતિમાં વપરાય છે, અને લોકોને આ વિજ્ઞાન પહોંચે એ ભાવ સાથેની પુણ્ય છે કે કુદરત આ બધા સંજોગો ભેગા કરી નાખે છે. બેસો, સમજાય છે? કુદરત કરી નાખે. કવિરાજે પદમાં લખ્યું છે, પોતે કરતા હોત કદી જો, માં તો પડે ત્યારે ઉઠી જો, ઉદગલ કરતા પોતે અકર્તા, મોક્ષ જ દાતા જ્ઞાનીને ભજજો, પોતાની મેળે તરનારા, ખાબોચિયામાં તરતા રહેજો, ભવસાગરથી તરવા માટે તારણહારો ગોતી લેજો. ખ્યાલ આવ્યો? નહીં તો ખાબોચિયામાં તરતા રહેજો. એમાં તમારે કોઈના સહાયની જરૂર નથી, કારણ કે ડૂબાય જ નહીં ને. એ તો દરિયામાં જ તારણહારો જોઈએ, ખાબોચિયામાં ના જોઈએ. કવિરાજે કેવું અદ્ભુત લખ્યું છે, અદ્ભુત. એમના પદો એ જ એમની હાજરી છે. શું છે? એમના પદો એ જ એમની હાજરી છે, એ જ એમની સુવાસ છે. અદ્ભુત. અમે તો કેટલા વર્ષોથી અમને સાંભળ્યા છે, 40, 42, 45 વર્ષથી. અમારી સાથે પણ કવિરાજ બહુ રહ્યા છે. અમારા સત્સંગમાં, અમારી બાજુમાં પણ અનેક સત્સંગમાં તમને વિડીયોમાં જોવા મળશે, કેટલાય બાજુમાં જ બેઠા હોય, બાકી મૌન, એક અક્ષર બોલે, એક અક્ષર ના. એવા કેટલાય વિડીયો હશે. વ્યક્તિગત રીતે પણ અમારે કવિરાજ શ્રી સાથે ઘણી બધી વાતો થઈ, ઘણી બધી. અને એમને પણ અમારા ઉપર બહુ જ વિશ્વાસ, ખાસ કરીને વિજ્ઞાનના સંદર્ભમાં વિશ્વાસ. એટલે ઘણા બધા પ્રશ્નો પૂછે, પ્રત્યક્ષથી પૂછે, ફોન દ્વારા પૂછે, વોટ્સઅપના મેસેજ દ્વારા પૂછે કે આ બરાબર છે ને, એવું. એમને વિશ્વાસ, કારણ કે એમને ખબર પડી કે હું સિદ્ધાંત સિવાય કોઈ વાત કરતો નથી. એટલા માટે હું શ્રદ્ધાની વાત કરતો હોઉં તો એમ લાગે કે આ વ્યક્તિ મને કરેક્શન નહીં કરી આપે, એમ જ કહેશે કે આ બરાબર છે. અમે કહીએ કે આ સિદ્ધાંત પ્રમાણે બરાબર નથી. કવિરાજની સાથે અમારે એક વખત વાત થઈ હતી, ઘણા વર્ષો થઈ ગયા. કવિરાજ કે દાદા ભગવાને કહ્યું છે કે દોષોના પ્રતિક્રમણ કરવા એ પુરુષાર્થ છે,
દોષોને જોવા અને ધોવા એ પુરુષાર્થ છે. તો તમે એને પુરુષાર્થ તરીકે કેમ પ્રેઝન્ટ કરતા નથી? આવો મને પ્રશ્ન પૂછ્યો હતો. એમના ઘરે ઘેર છે. મેં કીધું દોષ જે કરે છે એ અવસ્થા છે કે સ્વતંત્ર છે? જે માણસ જે દોષ કરે છે એ અવસ્થા છે કે એની સ્વતંત્રતા છે? તો અવસ્થા માત્ર તો કુદરતી રચનામાં મેં ગુનો કર્યો કેવી રીતે આવે? કે આ તો એમ કોઈ કુદરતી રચના નથી, મારી રચના છે. બોલો, જો બોલતા નથી. કુદરતી રચના છે અને મારી રચના છે, બે નહીં. સિદ્ધાંત બોલો ને, બે હોય. ત્યાર પછી કવિરાજે નવો પદ લખ્યા, એમાં ચેન્જ કર્યું કે પ્રકૃતિ પ્રતિક્રમણ કરે એને જુએ એ પુરુષાર્થ. આખું ચેન્જ પદ છે, મને તને યાદ નથી આવતું અને મને મોકલ્યું હતું બી ખરું એમ. એટલે કવિરાજે પોતાના પદમાં ઘણા ફેરફાર કર્યા, નવા પદમાં, જૂનામાં નહીં. આ વિજ્ઞાનના સંદર્ભમાં ઘણા ફેરફાર કર્યા. ખ્યાલ આવે? આજે હે દાદાજી, તમે એમને મળ્યા નથી એનું દુઃખ, મળ્યા પછી ઓળખ્યા નથી અને ઓળખ્યા પછી એને સમજ્યા નથી એનું દુઃખ. આ બધું અમારા સત્સંગ નીકળતા હતા ને ત્યારે અમે કીધું કે મળ્યા છતાંય સમજ્યા નહીં તો શું કરવાનું? આ બધું સત્સંગમાં બોલ્યા ને એમને વળી લીધું. દાદા ભગવાનના દેવ લે પછીની વાત છે. આવા ઘણા બધા આખા વાક્યો એમને મળી લીધા હતા, કારણ કે ઇફેક્ટિવ હતા. કેવા ઇફેક્ટિવ? મળવાથી શું થાય? આપણે તીર્થંકરો ને મળેલા છે, નથી મળ્યા? મળ્યા છે. પણ સમજ્યા નહીં તો શું કરવાનું? મળવાનો એક આનંદ હોય, ના નથી કહેતો, પણ મળ્યા પછી એમને ઓળખ્યા નહીં તો શું કરવાનું? અને ઓળખ્યા જ્ઞાની તરીકે, પણ જો એના જ્ઞાનનો ઉપયોગ કરીને અનુભવ ના કર્યો તો શું કરવાનું? કે આ મને ખબર છે આ જ્ઞાની, પણ તમે શું લાભ લીધો? તો કે કઈ નહીં. તો શું મતલબ? હું આજે જાણું કે આ કૃષ્ણ ભગવાન છે અને કૃષ્ણ ભગવાન જ્ઞાની હતા, એટલું જાણવાથી મને લાભ થઈ જાય? એમની વાતોને મારે આત્મસાત કરવી પડે, ઉપયોગ કરવો પડે અને એને અનુભવમાં મૂકવી પડે તો મને લાભ થાય. ખાલી જાણવાથી નથી. એટલે આ બધી વાતો જ્યારે સમય નીકળવામાં આવી, કવિરાજને બહુ આનંદ આવવાનો. અને કવિરાજ શ્રીની વાત કરું, અમારા ટીવીના એકેય એપિસોડ છોડતા નતા અને કોમેન્ટ્સ આપે કે આ એપિસોડમાં તમે આવું કીધેલું, આવું કીધેલું, આવું કરવું, આવું બોલવું જોઈએ, એ બધું કોમેન્ટ્સ કરે નીચે. તમે આ વાત બહુ પરફેક્ટ કરી હતી, એટલે ઘણું બધું લખતા હતા. પણ એક એપિસોડ જોતા હતા ટીવીના, એક સત્સંગો જે 2 કલાકના આવતા હતા યુટ્યુબમાં, બધા જોવે. કારણ કે એમને જ્ઞાની પુરુષ દાદા ભગવાનના ગયા પછી ખાલીપો અનુભવતા હતા. શું અનુભવતા હતા? ખાલીપો. હવે આગળ મારે કેમ બધું સમજાય છે? પ્રત્યક્ષ વગર બધું અંધારું છે, બધું અંધારું. સમજાય છે? માર્ગદર્શક અને ભૂમિઓ સતત જોઈએ. કેવો જોઈએ? નહીતર હાઈવે ઉપરથી ગમે ત્યારે એક્ઝિટ લઈ જવાય. બાપા હોય ત્યાં સુધી ચારે ભાઈઓ એક જ હોય. જેવા ગયા એટલે ચારો ભાઈઓ પોતે જ અલગ અલગ બાપા થઈ જાય, એકબીજાનું સાંભળે નહીં. એનું નામ ખ્યાલ આવે? એનું નામ પ્રત્યક્ષ કહેવાય. જ્યાં સુધી પિતાજી હોય ત્યાં સુધી મર્યાદા હોય, સાચું ખોટું ગમે તે હોય, પણ એમની સામે ના બોલાય. એ આપણી સંસ્કૃતિ છે. ખ્યાલ આવે? બસ હવે પૂછો, જઈને પૂછો. બોલો બેન.